દાહોદના દેલસર અને ગલાલિયાવાડમાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા છે। એમજીવીસીએલની બેદરકારીથી ગ્રામજનો ઉગ્ર બન્યા। સામાન્ય વરસાદમાં જ વીજળી બંધ થઈ જવાથી જનજીવન ખોરવાયું છે। ગ્રામજનોએ દેલસરની એમજીવીસીએલ ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। એમજીવીસીએલની બેદરકારી અને પ્રી-મોન્સૂન તૈયારીના અભાવે સમસ્યા ગંભીર બની। જર્જરિત વીજ ખાંભાઓ અને નબળી વાયરિંગને સમસ્યાનું કારણ ગણાવવામાં આવ્યું છે। પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર ખાનાપૂર્તિ થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક સમાધાન અને વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ કરી। એમજીવીસીએલે સમસ્યા હલ કરવાની ખાતરી આપી, પરંતુ લોકોનો અસંતોષ યથાવત છે। દેલસર જે લાઇટના કનેક્શન લાઇટ નથી આવતું, લગભગ 3 દિવસથી લાઇટ નથી। વાવાઝોડા હિસાબથી એનાથી પહેલાથી બી લાઇટ નથી। તો અમે આ જે દેલસરમાં એમજીવીસીએલની ઓફિસ આવેલી, અત્યારે અમે ત્યાં લગભગ ટાઈમ હમણાં 10 સાડા 10 વાગવાનો ટાઈમ છે। અમે ત્યાં આવેલા છે, બધા ગામજનો બી આવેલા છે, ગલાલિયાવાડથી આવેલા, દેલસરથી આવેલા છે। અમે એ રિક્વેસ્ટ કરવા માંગીએ કે તમે દાહોદમાં કનેક્શન રાત્રે લાઇટ આપી શકો છો, તો પછી ગામડાને કેમ લાઇટ નથી આપી શકે? અમે મારી એમજીવીસીએલની એ જ રિક્વેસ્ટ છે કે અમે રાત્રે અત્યારે બી આવ્યા છે। એમજીવીસીએલ ના અધિકારી, સંપૂર્ણ અધિકારીને એમ કહેવા માંગુ છું કે ભાઈ અમારે આદિવાસી અમે શું કર્યું, હું કોનું બગાડ્યું છે? અમને કેમ કનેક્શન અમારા કેમ કાપી મૂક્યા છે? તમે જો કોઈ નેતા, મોટા નેતા આવતા તો આખા ગુજરાતમાંથી અધિકારીઓ બોલાવી લેતા હોય તો દાહોદમાં એક તો ખાલી દાહોદ પૂરતું જ વાવાઝોડું આવ્યું છે, તો દાહોદમાં તમે બીજી જગ્યાથી વ્યક્તિઓ બોલાવીને કનેક્શનો કરી આપો ને। અમારા નાના બાળકો, નાના વર્ષના બાળકો છે, એમને મચરા કાઢે છે, મચરા કાઢે છે। અમે આખી રાત જોગીને એમને વાહોર વીંજે છે, બરાબર। અને હજુ સુધી અમારા જે ગલાલિયાવાડ ને દેલસરમાં હજુ સુધી લાઇટ નથી પહોંચ્યું।